સ્વાગત છે તમારું ઓનલી ફોર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, દેવદેવીઓની પૂજા ભારત વર્ષમાં પૂર્વકાળથી ચાલી આવી છે। મા શક્તિએ જુદા જુદા રૂપો ધરી આ ધરતી લોકમાં જન્મ ધારણ કર્યા અને જુદા જુદા નામોથી ઓળખાયા। એવી એક શક્તિનો અવતાર મા દીપેશ્વરી માતાની પ્રાગટ્ય કથાની આજે વાત કરશું। સાબરકાંઠા જિલ્લાના દક્ષિણે બાયડ તાલુકામાં એક નાનકડું ઉંટરડા ગામ આવેલું છે। ત્યાં બિરાજમાન છે જગજનની મા દીપેશ્વરી માતા। ઉંટરડામાં દીપેશ્વરી માતાનું ભવ્ય મંદિર આવેલું છે। મિત્રો, આ વાત આશરે 200 વર્ષ પહેલાંની છે। એવી એક બાળકીનો પ્રસંગ જે વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી શકે છે। મિત્રો, આજના આધુનિક યુગ કરતાં 200 વર્ષ પહેલાંના વ્યવહાર કંઈક અલગ જ હતા। ઘરડા માણસોની જુનવણી વિચારોની રીતે રસમને ધ્યાનમાં લઈ બાળકીઓને ભણાવવામાં આવતી ન હતી, જેથી બાળકીઓને ઘરના વ્યવસાયમાં કામગીરીમાં મદદ કરવી પડતી। તેવા કુળમાં જન્મેલી દીકરી દીપાની આજે વાત કરશું। દીપાનું મુખ દીપ સમાન ઉજ્જવળ, ભાલે ચમકતું તેજ, એવી રૂપનો અંબાર જાણે સ્વર્ગમાંથી દેવલોકની પરી ઉતરી આવી હોય। પણ નાનકડા ગામમાં તેનો વિકાસ અસંભવ। તે વિકાસ કરવા આવી ન હતી, તે ચિનગારી પાથરવા દિવ્ય જ્યોત બનીને આવી હતી। તે વિપ્રકુળમાં દીપક બની અમી અજવાળા પાથરવા આવી હતી। મિત્રો, ઉનાળાનો સમય હતો। ધૂમ ધખતો તાપ, પૃથ્વીના પેટાળની ગરમી, મૂગજળોનો આભાસ વિખરાઈ રહ્યો હતો। ગામના ભલા ભોળા બાળકો ઉનાળાની અસહ્ય ગરમીને કારણે નદીમાં પોતાની દેહ જબોડી વડલાની શીતળ છાયા નીચે રમતા અને દિવસો પસાર કરતા હતા। ઘોડિયાઓ પણ પોતાના પશુઓને લઈ વડલાની શીતળ છાયા નીચે મીઠી નીંદર લઈ પોઢી જતા। એક દિવસનો પાવન પ્રસંગ। દરરોજની જેમ દીપા ઘરના તમામ કામગીરી પતાવી સરખા ભેળા બાળકો સાથે નદી તટે રમવા ગઈ। એ દિવસે દીપાની પ્રકૃતિ મુખારવિંદ કંઈક અલૌકિક દ્રષ્ટિગોચર હતું। આજે દીપાની રમત કંઈક અલગ જ હતી। દીપા દરરોજ કરતાં કંઈક અલગ જ રમત રમી રહી હતી। રમત રમતા દેહનું પણ પાડ ન પડ્યું। જ્યાં વડની શાખાઓ વડવાઈઓને પકડી હિંચકા ખાતા હતા, એવામાં એકાએક વટ વૃક્ષની ટોચે વડવાઈઓને પકડી દીપા જેમ સ્વર્ગમાંથી પરી ઉતરે એમ નીચે પડકાઈ પડી અને એ જ ક્ષણે આકાશમાંથી તેજ કિરણ છૂટ્યા અને દીપાના પડવાના સ્થાને અમિયારનું નાનું ઝાડ હતું, એની નીચે સુગંધિત ફૂલોનો ઢગ ખડકાઈ ગયો અને દીપા અદૃશ્ય બની ગઈ। સાથે સાથે કુદરતી વંદ્ર સૃષ્ટિ હાલી ઉઠી। પંખીઓનો કિલકિલાટ, આકાશમાં વીજળીના ચમકારા। આવો દ્રશ્ય નિહાળી ભલા ભોળા બાળકો દોડતા દોડતા દીપાના ઘરે આવ્યા। દીપાના મા બાપને સઘળી હકીકત જણાવી તેના મા બાપ ઢગલા પાસે આવી ને ધ્રુસકે દીપા દીપા કહીને રડવા લાગ્યા। ચારે કોર શોક છવાઈ ગયો। આજુબાજુના પંથકના વિસ્તારના લોકો દર્શન કરવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। વિપ્ર દંપતી ઢગલા પાસે જતાં જ આકાશવાણી થઈ કે હે દંપતી, ઉતાવળા થશો નહીં, સંતાપ કરશો નહીં। મારી આજ્ઞાએ તમારી કુંવારિકા દીપા દિવ્ય શક્તિ હોય ચીર વિદાય લીધેલ છે, જે તારા કુળનો, ગામનો તથા અનન્ય ભક્તોનો ઉદ્ધાર કરશે અને તે શ્રદ્ધાના પ્રતીક રૂપે જગમાં પૂજ્યમાન બનશે। ગમે તેવી વિકટ પળોમાં ફક્ત એનું સ્મરણ કરશે, તેના તમામ દુઃખો નાશ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આકાશવાણી સાથે દિવ્ય તેજ પ્રગટ્યું। વિપ્ર દંપતી તથા એકઠી થયેલી માનવ મેરામણને વિશ્વાસ થયો અને ફૂલના ઢગલાની જગ્યાએ ગામના લોકોએ ભેગા મળી વાજતે ગાજતે એક નાનકડી મઢુલી દેરી બનાવી, જે આજે ભવ્ય મંદિરમાં ફેરવાઈ છે। માતાજીની રજા લઈને ત્યાં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે। આપ પણ અચૂક ઉંટરડા ગામમાં પધારી દીપેશ્વરી માતાના દર્શનનો અમૂલ્ય લાભો લેજો। મા દીપેશ્વરી સૌની મનોકામના પૂર્ણ કરે। તો મિત્રો, આ હતું શ્રી દીપેશ્વરી માતાજીની પ્રાગટ્ય કથા અને તેનો ઇતિહાસ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।